ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ફંક્શન ભણીશું. તેમાં ફંક્શન આવશે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. જો ફંક્શન એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન એટલે કે નૈતિક ફરજ અથવા સલાહ દર્શાવતા ફંક્શન. તો આ ફંક્શનમાં આપણે શુડ, આઉટ ટુ વગેરે જેવા શબ્દો વપરાય છે. અને આ જે ફંક્શન કેવો ભાવ દર્શાવે છે? મરજિયાત ભાવ દર્શાવે છે. આમાં ફરજિયાત વસ્તુ હોતી નથી, મરજિયાત હોય છે. તો એક્ઝામ્પલ જોઈએ, વી શુડ કીપ સાયલન્ટ. આપણે કેવું રહેવું જોઈએ? શાંત રહેવું જોઈએ. આપણે શાંતિ રાખવી જોઈએ. તો અહીંયા શું આપ્યું? એ શુડ. શુડ શબ્દ આપેલો એટલે આ કેમાં આવશે? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનમાં. બીજું ઉદાહરણ જોઈએ એનું, તો યુ શુડ ટેક રેસ્ટ. યુ શુડ ટેક રેસ્ટ. તમારે આરામ કરવો જોઈએ અથવા આરામ લેવો જોઈએ. તો અહીંયા પણ આપણે કયું આપ્યું? એ શુડ. શુડ આપ્યું એટલે આ ફંક્શનનો સમાવેશ કેમાં થશે? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનમાં. એના પછી એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે કન્ડિશન એટલે શું થાય? શરત. તો જ્યારે શરત દર્શાવતું હોય વાક્ય હોય ત્યારે કેમાં આવે? એક્સપ્રેસિંગ કન્ડિશનમાં. ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન નામનો ફંક્શન આવશે. હવે એમાં કેવા શબ્દનો ઉપયોગ થાય? તો જોઈએ, આ ફંક્શનમાં કોઈ કાર્ય માટેની શરત અથવા સંજોગોનો નિર્દેશ કરવામાં આવે છે. તો આ વાક્યમાં ઇફ, જેનું ગુજરાતી શું થાય? જો, તો, અને અથવા અનલેસ, એનું ગુજરાતી થાય નહીં તો. તો ઇફ અને અનલેસનો ઉપયોગ થાય છે. એનું ઉદાહરણ જોઈએ તો ઇફ યુ વર્ક હાર્ડ. જો તમે વધારે મહેનત કરશો તો યુ વિલ પાસ. તો તું શું થઈ જઈશ? પાસ થઈ જઈશ. જો તું વધારે મહેનત કરીશ તો શું થઈ જાય? પાસ થઈ જાય. અહીંયા ક્યુ આપણને આપ્યું છે શબ્દ? તો ઇફ. ઇફ શબ્દ આપેલો છે એટલે આ જે ફંક્શન રહ્યું કેમાં આવશે? એક્સપ્રેસિંગ કન્ડિશનમાં. અને બીજું જોઈએ તો અહીંયા એને શરત કરી. જો તું મહેનત કરીશ ને તો જ તું પાસ થાય. તો આ શું થઈ? શરત થઈ ને. પાસ થવા માટે શું કરવું જોઈએ? મહેનત. બીજું અનલેસ. અનલેસ યસ રન ફાસ્ટ. અનલેસ યસ રન ફાસ્ટ હી વિલ મિસ ધ બસ. તો અનલેસ યસ રન ફાસ્ટ, જો યસ રહ્યો એ વધારે નહીં દોડે તો હી વિલ મિસ ધ બસ, તે શું થઈ જશે? બસ ચૂકી જશે. તો અહીંયા પણ એક જાતની શરત દર્શાવે. જો યસને બસ ભેગી કરવી હોય તો એને વધારે દોડવું પડે. જો એ વધારે નહીં દોડે તો બસ ભેગી થશે નહીં. તો અહીંયા કયો શબ્દ આપેલો છે? અનલેસ. તો હવે આજના બંને ફંક્શનો આપણે જોઈએ તો પહેલા ફંક્શનમાં એવું હતું કે નૈતિક ફરજ અથવા સલાહ દર્શાવતું હોય ત્યારે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન આવે. તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન જે ફંક્શન હોય એમાં શુડ અને આઉટ ટુ જેવા શબ્દો વપરાય છે. બીજો ફંક્શન જોયો કે એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે કે શરત દર્શાવતું ફંક્શન હોય. જ્યારે આખું વાક્ય હોય શરત દર્શાવતું હોય ત્યારે કેમાં આવશે? એક્સપ્રેસિંગ કન્ડિશન. અને આમાં કેવા શબ્દનો ઉપયોગ થાય? તો ઇફ અને અનલેસ જેવા શબ્દનો ઉપયોગ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ફંક્શનના આગલા જે ટોપિક રહ્યા એ ભણીશું.